ખેડૂત મિત્રો, હું સમજ્યા વગરના કોઈ જવાબ આપતો નથી. એટલે જ ઘણી વખત મારે કહેવું પડે કે રૂબરૂ મળી જજો. કારણ કે મારો જવાબ ખોટો પડે મને ગમતું નથી. આવો જ એક ફોન સાંભળી લો કે આ ભાઈને ક્યાં સુધી હેરાન થવું પડ્યું અને મારા શબ્દ અક્ષરશઃ સાચા પડ્યા. સાહેબ તમારે દયા હશે. મેં પહેલા જ તમને કીધું હતું કે દુનિયાની જે કોર્ટમાં જવું હોય અહીંયા જાય, તમારી ફેવરમાં ડિસિઝન આવશે. સત્યમે એવું જયતે, તમારી ફેવરમાં નિર્ણય આવ્યો ને, તમારો ખૂબ ખૂબ આભાર હો સાહેબ. ઈ માણા મેં તમને નતું કીધું હાઈકોર્ટમાં જાય તો ભલે, હવે એની પાસે હાઈકોર્ટ એક જ બાકી વધી, ઈ બધે લડી આવ્યો, સમજી લ્યો. તમને હેરાન કરવા મામલતદાર કોર્ટમાં ગયો, ન્યાય હાર્યો, પ્રાંતમાં ગયો, ન્યાય હાર્યો. ત્યારે મેં તમને કીધું હતું ઉપાધિ કરો, સત્યનો જ વિજય થશે. પછી સિવિલ કોર્ટમાં ગયો તો સિવિલ કોર્ટનો સ્ટે વેકેટ થઈ ગયો. હવે એની પાસે હાઈકોર્ટ એક જ ખુલી છે. હજી પૈસા વધારે હોય ભલે હાઈકોર્ટમાં જાતો. તમારે પાછું ખરડાવવું પડ્યું પણ શબ્દ ખોટો ન પડે. નહીં સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. એટલે મને મળ્યો ને લોકો સાહેબને કીધું. ખેડૂત મિત્રો, કોઈ વ્યક્તિ મને વોટ્સએપથી પ્રશ્ન પૂછે તો જ્યાં સુધી વોટ્સએપથી જવાબ આપો તો ત્યાં હું વોટ્સએપથી જવાબ આપી દેતો હોઉં છું. પરંતુ જ્યારે ક્રિટિકલ કેસ હોય તો આવા કેસમાં મારે કેવું પડે કે રૂબરૂ મળી જાઓ. રૂબરૂ મળ્યા પછી હું જે અભિપ્રાય આપું એ મારો અભિપ્રાય સામાન્ય રીતે, હું એમ નથી કહેતો કે ખોટો ન પડે, પણ સામાન્ય રીતે ખોટો ન પડે કારણ કે હું અભ્યાસ કર્યા વગર કોઈ જવાબ આપતો નથી. આવા જ આ કેસની અંદર આ ભાઈને અગાઉથી પ્રથમ વખત મળ્યા ત્યાં જ મેં કીધું હતું કે ભાઈ નબળામાં નબળો વકીલ રાખજો. આપણે સાચા છીએ, આપણી પાસે પુરાવાઓ છે, મેં માર્ગદર્શન આપી દીધું કે આ પ્રમાણે કામ કરવાનું છે. પછી તમારે કોઈ એડવોકેટ પાછળ મોટા ખર્ચા કરવાની જરૂર જ નથી. મામલતદારમાં તો જાતે લડ્યા, પ્રાંતમાં અપીલ કરી સામેવાળાએ, ન્યાય જાતે લડ્યા અને જીત્યા, એટલે કે સામેવાળો હાર્યો. પછી સામેવાળો સિવિલ કોર્ટમાં ગયો. હવે સિવિલ કોર્ટમાં ગયો તો આ ભાઈને વકીલ રાખવા પડે. મેં એમને કીધું કે સસ્તામાં સસ્તી રીતે જઈને વકીલ રાખજો. આમાં ખાલી ઓળું ઊભું કરી દેશો ને તો પણ આપણે જીતેલા છીએ, કારણ કે પુરાવા આપણી તરફેણમાં છે. સત્યમે એવું જયતે, ખોટી વાત નથી. જ્યારે તમારી પાસે દસ્તાવેજી પુરાવા એટલે પ્રાઇમા ફેસી કેસ તમારી ફેવરનો છે અને સામેવાળો પૈસાના પાવરે તમને કોર્ટમાં ખેંચી જાય છે તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે રાઇટ ઓફ રેકોર્ડ તમારી તરફેણમાં છે. અને જ્યારે રાઇટ ઓફ રેવન્યુ રેકોર્ડ તમારી તરફેણમાં હોય તો દુનિયાની કોઈ તાકાત જે છે એ તમે તમારા અધિકારથી વંચિત રાખી શકે નહીં. યુટ્યુબની અંદર હું આવા સચોટ માર્ગદર્શન મૂકું છું. તમે યુટ્યુબ જોતા રહેજો. દરેક વ્યક્તિને અલગ અલગ લાગુ પડતું હોય છે. હવે ઘણી વખત તમે મને વોટ્સએપથી જે પ્રશ્ન પૂછ્યો ને વોટ્સએપથી મેં જવાબ આપી દીધો હોય કે તમે મને ફોનમાં પ્રશ્ન પૂછ્યો ને ફોનથી જવાબ આપ્યો, એ ખોટો પડી શકે. કારણ કે તમે મને જેવું ચિત્ર રજૂ કર્યું છે એવો મેં તમને જવાબ આપ્યો. પણ જ્યારે તમે મને કાગળ બતાવો છો, ડોક્યુમેન્ટ બતાવો છો, પછી મારા જવાબમાં સામાન્ય રીતે ફરક પડે નહીં. હું પાવર નથી કરતો કે મારો ફરક પડે જ નહીં, પણ સામાન્ય રીતે ન પડે એટલે ન પડે. તો આવી બધી માહિતીઓ સમજવી હોય તો યુટ્યુબ જોતા રહેજો. અને વધારે સારી રીતે રૂબરૂ મળવું હોય તો તાલીમ કેમ્પમાં પણ આવી શકો છો. તાલીમ કેમ્પમાં આવવાનું ભારપૂર્વક આગ્રહ એટલા માટે રાખતો હોઉં છું કે ખેડૂતોના પૈસા બચે. કોઈ પણ એક કામ તમે જાતે કરી દેશો તો 3500 રૂપિયા તમારા વસૂલ. તાલીમ કેમ્પની અંદર અનેક પ્રકારની 25 આઈટમો શીખવાડું છું. તમે તમારા કામ કરો, જાતે કરો, બીજાના કરી આપો. અને બીજાના કરી આપશો એમાંથી પણ બહુ છું કે 2 પૈસા લેવા કોઈના 2 કામ કરી દો તો તાલીમ કેમ્પની તમારી ફી તો વસૂલ થઈ ગઈ. પછી જેટલા કામ કરશો એટલી તમને બોનસ રહેશે. તો આ ભાઈની જેમ તમારે પણ સચોટ માર્ગદર્શનની જરૂર હોય તો યુટ્યુબ જોતા રહેજો. જરૂર પડે તો રૂબરૂ મળજો, જરૂર પડે તો તાલીમ કેમ્પમાં આવી શકો છો.